ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું। અને તમે જે અધ્યાય 13 ને 14માં બહુ સરસ મજાની કથા હતી, જે હજુ આ ચાલુ જ છે કથા, અને આગળ હું તમને સત્સંગ કરાવીશ। પણ તમે જો આજે આ વિડીયો પહેલી વાર જુઓ છો તો હું જરૂરથી તમને કહીશ કે બાકીના અધ્યાયોની કથા પુરુષોત્તમ મહિનાની અવશ્ય શ્રવણ કરો, જેથી તમને આખી કથા અને ઘણું બધું જ્ઞાન એમાં તમને શ્રવણ કે સત્સંગ કરવા મળશે। આજે આપણે શરૂ કરીએ અધ્યાય 15 અને 16। જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે જે રીતે ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત આવે છે, અને ત્યાર પછી સુદેવ જે 4000 વર્ષ સુધી તપ કરે છે, અને તપ કર્યા પછી જ્યારે ભગવાન આવે છે ત્યારે સુદેવ ભગવાનની સ્તુતિ કરે છે, એમને જોઈને ખુશ થઈ જાય છે। કેમ? સંતાનની પ્રાપ્તિ માટે। ત્યારે શ્રી નારાયણ ઉવાચ, શ્રી નારાયણે કહ્યું કે તે પછી એ સુદેવ બે હાથ જોડી ગળગળા અવાજે ભક્તવત્સલ શ્રી કૃષ્ણદેવની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા। અને આ જે સ્તુતિ છે બહુ ઉત્તમ સ્તુતિ છે, હું તમને ગુજરાતીમાં શ્રવણ કરાવું। હે દેવોના દેવ ઈશ્વર, હે ત્રણેય લોકને અભયદાન કરનાર પ્રભો, આપને નમસ્કાર હો। હે દેવેશ્વર, આપને નમસ્કાર હો। હે પરમેશ્વર, હું આપને શરણે આવ્યો છું। હે શરણાગત વત્સલ, આપ મારું રક્ષણ કરો। હે જગદવંદ્ય, હે શરણાગતનો ભય ભાંગનાર, આપને નમસ્કાર હો। આપ જય સ્વરૂપ છો, આપ જય આપનાર છો, આપ જયના નિયમતા છો, જયનું કારણ છો, જગતના આધાર છો, જગતમાં બધે રહેલા જગતના કારણનું પણ આપ કારણ છો। આપ રક્ષક છો, દિવ્ય તેજવાળા છો, જગતનો સંહાર કરનારા પણ છો, જગતને ધારણ કરનારા પણ છો, સર્વ કર્મના ફળના બીજરૂપ ફળ આધાર પણ તમે જ છો, તેજ સ્વરૂપ પણ તમે છો, તેજ આપનાર પણ તમે છો, અને સર્વ તેજસ્વીઓમાં સર્વશ્રેષ્ઠ તેજો પણ તમે જ છો। દીનજનો પર પ્રેમ રાખનાર તમે છો, વિષ્ણુ સ્વરૂપે સર્વવ્યાપક તથા સર્વ સ્થળે વાસ કરનાર વાસુદેવ, આપ શ્રી કૃષ્ણને હું વંદન કરું છું। હે જગતના પ્રભુ, બ્રહ્માદિ દેવો પણ આપની સ્તુતિ કરવા જો સમર્થ નથી, તો હે જનાર્દન, હું અલ્પ બુદ્ધિવાળો મૂઢ મનુષ્ય આપની સ્તુતિ કેવી રીતે કરી શકું? હે પ્રભુ, હું અત્યંત દુઃખી છું, દીન છું, અને આપનો ભક્ત છું, છતાં આપ મારી બેદરકારી કરો છો, તો લોકને આપનું લોકબંધુપણું જે પ્રખ્યાત છે તે શું બધું વ્યર્થ ગયું છે? પછી વાલ્મીકી દ્રઢધનવાને કહે છે, હે બ્રાહ્મણ, સુદેવ પરમાત્માની આમ સ્તુતિ કરીને શ્રી હરિની સામે ઊભો રહ્યો, ત્યારે તે સાંભળી અને શ્રી હરિ મેઘ જેવા ગંભીર અવાજે બોલવા લાગ્યા। શું બોલ્યા? ભગવાન બોલ્યા, હે મહાબુદ્ધિમાન તપોધન, તું શું ઈચ્છા રાખે છે? તારા મનમાં શું છે? મને કહે, તારા તપથી હું સંતુષ્ટ થયો છું, અને તું જે વરદાન માગીશ એ વરદાન હું તને આપીશ। ત્યારે સુદેવ પુત્ર યાચના માટે શું કહે છે? સુદેવ બોલ્યો કે હે નાથ, હે દીનબંધો, હે દયાના ભંડાર, હે વિષ્ણુ, હે પુરાણ પુરુષોત્તમ, જો આપ પ્રસન્ન થયા છો તો મને સારો પુત્ર આપો। હે શ્રી હરિ, પુત્ર વિનાનો સૂનો ગૃહસ્થાશ્રમ મને ગમતો નથી। બ્રાહ્મણનું આ વચન સાંભળી શ્રી હરિ સાક્ષાત કૃષ્ણ બોલ્યા કે શ્રી હરિએ કહ્યું કે હે બ્રાહ્મણ, પુત્ર વિના બાકીનું બધું જે ન દેવા જેવું હશે તે હું બધું તને આપીશ। હે પુત્ર, વિધાતાએ તારા માટે પુત્ર સુખ નિર્માણ કર્યું નથી। તારા લલાટમાં જે અક્ષરો છે તે બધા મેં જોઈ લીધા છે, તેમાં 7 જન્મોમાં તને પુત્ર સુખ ક્યારેય મળવાનું નથી। અને જેવું આ વચન સાંભળ્યું, શ્રી હરિનું આ વજ્રના કડાકા જેવું કઠોર વચન સાંભળી, એ વાક્ય સાંભળી બ્રાહ્મણ સુદેવ કપાયેલા મૂળવાળા ઝાડની જેમ પૃથ્વી ઉપર બેભાન થઈને પડી ગયો। ત્યાંની સ્ત્રી પણ અતિશય દુઃખી થઈ। પોતાના સ્વામીને પુત્રની ઈચ્છાથી બેભાન થયેલો જોઈને એ રડવા લાગી, ધૈર્ય ધરી, અને એ સ્ત્રી પોતાના પતિને કહેવા લાગી। ગૌતમી બોલી, હે નાથ, ઉઠો ઉઠો, મારું વચન તમે યાદ કેમ નથી કરતા? વિધાતાએ જે લલાટમાં જે સુખ દુઃખ લખ્યું હોય તે મનુષ્ય મેળવે છે, અથવા હર કોઈ મનુષ્ય પોતે કરેલા કર્મનું ફળ ભોગવે જ છે। એમાં લક્ષ્મીપતિ ભગવાન શું કરે? જેમ મરણ કાંઠે પહોંચેલા મનુષ્યને આપેલું ઔષધ વ્યર્થ થાય, તેમ ભાગ્યહીન મનુષ્ય કરેલો ઉદ્યમ વ્યર્થ થાય છે। જેને તપ સત્ય તથા વ્રતો કરતાં પણ શ્રી હરિનું સેવન સર્વવેદોમાં શ્રેષ્ઠ ગણાયું છે, છતાં તેના કરતાં પણ દેવનું બળ અતિ અધિક છે, જે આજે સાબિત થયું। હે બ્રાહ્મણ, બધા પર વિશ્વાસ છોડી કેવળ દેવને જ વળગી રહી જલ્દી ઊભા થઈ જાઓ। એમાં શ્રી હરિનું શું કામ છે? તીવ્ર શોકવાળા
ગૌતમીના એ વચન સાંભળી ગરુડને ગભરાટ થયો, તે ધ્રુજવા લાગ્યો. તેણે શ્રી વિષ્ણુ ભગવાનને આ પ્રમાણે કહ્યું. હવે ગરુડ બોલે છે, શ્રી હરિને કહે છે, આ બ્રાહ્મણી શોક સાગરમાં ડૂબી રહી છે અને આ બ્રાહ્મણ પણ આંખમાંથી ચોધાર આંસુ સારતો બેભાન થઈ ગયો. તેને આપ જુઓ છો, છતાં હે પ્રભુ, આપની દયા આજે ક્યાં ગઈ છે? હે દિનબંધુ, હે દયા સિંધુ, હે ભક્તોને અભય કરનારા, ભક્તોના દુઃખો આપ સહન કરી શકતા નથી. અહો આશ્ચર્ય છે કે આપ તો બ્રહ્મનિષ્ઠ ભક્તના દેવ ગણાવ્યા છો, છતાં આપનો ધર્મ હમણાં ક્યાં જતો રહ્યો? આપના ભક્તની હથેળીમાં તો ચારે પ્રકારની મુક્તિ હોય છે, છતાં આશ્ચર્યની વાત એ છે કે આપના ભક્તો આપની ઉપર ઉત્તમ ભક્તિને છોડી બીજું કાંઈ પણ ઈચ્છતા નથી. એવા ભક્તોની આગળ 8 સિદ્ધિઓ દાસી થઈને રહેલી હોય. આવું તમારા આરાધનનું મહાત્મ્ય બધે પ્રખ્યાત છે. તો આ બ્રાહ્મણની પુત્ર સંબંધી ઈચ્છા તમે પૂરી કેમ નથી કરતા? તમે એમની ઈચ્છા પૂરી કરો. કોઈ માણસ હાથીનું દાન કરી રહ્યો હોય, તેને અંકુશ આપવામાં શું પરિશ્રમ થવાનો? છતાં આપ આને જો પુત્ર નહીં આપો તો હવે પછી આપના ચરણ કમળને કોઈ પણ સેવશે નહીં, તમારી પર કોઈ વિશ્વાસ નહીં કરે, તમારી કોઈ ભક્તિ નહીં કરે, અથવા તો જે પ્રખ્યાત તમારા વિશે થયું છે એ ક્યારેય નહીં થાય. જો તમે આને પુત્ર નહીં આપો તો હે નાથ, આપનું જે વાક્ય છે એ સામર્થ્ય કેવી રીતે ગણાશે? આ કારણે પણ આપ આ બ્રાહ્મણને હર કોઈ પ્રકારે એક પુત્ર આપો જ, કારણ કે આપનું આરાધન કરીને સુદામા ઉત્તમ વૈભવ પામ્યો હતો અને આપની કૃપાથી જ આપે ગુરુ કરેલા સાંદીપની મરી ગયેલા પોતાના પુત્રને ફરી જીવતો થયેલો મેળવી શક્યા હતા. આમ સમજીને આ બંને સ્ત્રી પુરુષ પુત્રની ઈચ્છાથી આપના શરણે આવ્યા છે અને આટલું બધું તપશ્ચર્યા કરી છે, તો તમે એને વરદાન આપો. પછી નારાયણ બોલ્યા કે ગરુડનું એ વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાનને ગરુડ પ્રત્યે અમૃત જેવું વચન કહ્યું કે હે ગરુડજી, ભલે તો આ બ્રાહ્મણને તમે જ એક મનગમતો શ્રેષ્ઠ પુત્ર પુરુષ જલ્દી આપો, એટલે કે એને પુત્ર પ્રાપ્ત થાય એવું વચન આપો. શ્રી હરિનું પોતાને અનુકૂળ એ વચન સાંભળી ગરુડજી મનમાં અત્યંત હર્ષ પામ્યા અને તેમણે મનમાં અતિશય ખેદ પામેલા બ્રાહ્મણ સુદેવને તરત જ એક સુંદર સુયોગ્ય પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપ્યું અને એને પુત્ર આપ્યો. શ્રી બૃહન્નારદીય પુરાણે શ્રી પુરુષોત્તમ માસ માહાત્મ્ય દ્રઢ ધન્વોપાખ્યાન શ્રી નારાયણ નારદ સંવાદે સુદેવ વરપ્રદાનમ નામ 15 સંપૂર્ણમ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે સુદેવને ગરુડજીના અભિનંદન. અધ્યાય 16. શ્રી નારાયણે કહ્યું કે હે નારદ, તે પછી વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાની આગળ તેના પૂર્વજન્મનું જે ચરિત્ર કહ્યું હતું તે અત્યંત આશ્ચર્યકારી છે, એ તમે શ્રવણ કરો. વાલ્મીકી બોલ્યા કે હે મહારાજા દ્રઢ ધનવા, મારા વચન તમે સાંભળો. ગરુડજીએ શ્રી કેશવ ભગવાનના આદેશથી બ્રાહ્મણ શ્રેષ્ઠ સુદેવને આ પ્રમાણે કહ્યું. ગરુડ બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, 7 જન્મોમાં તારે પુત્રનું સુખ નથી એમ શ્રી હરિએ જે વચન કહ્યું છે તે એમ જ છે. તો પણ હમણાં મારા આ સ્વામીએ મને આજ્ઞા કરી, તેથી એમની કૃપાથી હું તને પુત્ર આપું છું. હે તપોધન, તારે ત્યાં મારા અંશથી યુક્ત એવો પુત્ર થશે, જેથી તું આ ગૌતમી સાથે સાચા મનોરથો પ્રાપ્ત કરીશ. પરંતુ તમને બંનેને એ પુત્રને લીધે ઉપજેલું દુઃખ અવશ્ય તમને થશે જ. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તું ધન્યવાદને પાત્ર છે, કારણ કે તને શ્રી હરિમાં બુદ્ધિ થઈ છે. શ્રી હરિની ભક્તિ સકામ હોય કે નિષ્કામ હોય, પણ તે શ્રી હરિને પ્રિય જ હોય. મનુષ્યનું શરીર પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર છે. તેવા શરીરને પ્રાપ્ત કરી જે મનુષ્ય શ્રી હરિના ચરણનું હૃદયમાં ચિંતન કરે છે તે જ ધન્યવાદને પાત્ર છે. આ સંસાર તરવો ઘણો મુશ્કેલ છે, તેમાંથી શ્રી હરિ વિના બીજો કોઈ પણ તારી શકતો નથી. શ્રી હરિની થોડીક કૃપાથી જ મેં તને પુત્ર આપ્યો છે, માટે શ્રી હરિને હૃદયમાં ધારણ કરી સુખેથી હવે તું જા અને ઉદાસીનપણે રહી આસક્તિ રાખ્યા વિના સંસારનું સુખ તું ભોગવજે. વાલ્મીકીએ કહ્યું કે એમ ગરુડજી દ્વારા અતિ ઉત્તમ વરદાન આપી શ્રી હરિએ બંને સ્ત્રી પુરુષના દેખતા જ તરત જ ગરુડ ઉપર બેસી પોતાના વૈકુંઠમાં પાછા પધાર્યા અને સુદેવ પણ પોતાના મનમાં જે હતું તે જ વરદાન મેળવી પોતાને ઘેર ગયો અને ગૃહસ્થાશ્રમનું ઉત્તમ સુખ ભોગવવા લાગ્યો. કેટલો કાળ ગયો તે પછી એની પત્ની ગૌતમીએ ગર્ભ રહ્યો અને 10મો મહિનો આવતા એ ગર્ભ પરિપૂર્ણ સ્થિતિએ પહોંચ્યો. પ્રસવકાળ પ્રાપ્ત થયો ત્યારે ગૌતમીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. એટલે સુદેવને પણ પુત્રનો જન્મ થતાં તે ઘણો આનંદિત થયો. તેણે શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવ્યા, પુત્રના જન્મ સંસ્કારનું કર્મ કરાવ્યું, તેમજ ઉત્તમ પ્રકારે સ્નાન કર્યા. શ્રેષ્ઠ બ્રાહ્મણોને મોટા દાન આપ્યા. બુદ્ધિમાન સુદેવે બ્રાહ્મણો તથા સ્વજનોની સાથે રહી પુત્રનું નામ પાડવાની તૈયારી કરી, એટલે કે નામકરણની તૈયારી કરી. પછી
કૃપાળુ ગરુડજીએ પ્રેમથી આ પુત્ર મને આપ્યો છે. વળી શરદ ઋતુના ચંદ્રની પેઠે અતિશય પ્રકાશતા તેજવાળો આ પુત્ર જે છે એ પોપટના જેવો છે, તેથી મારા આ વાલા પુત્રનું નામ શુકદેવ એવું પડશે. પછી જેમ અજવાળિયામાં ચંદ્રમાં વૃદ્ધિ પામે તેમ એ પુત્ર પિતાના મનોરથોની સાથે જલ્દી વધવા લાગ્યો અને માતાના મનને આનંદદાયક થઈ રહ્યો. સમય જતાં પિતાએ તેની જનોઈ દીધી અને હર્ષથી ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો, દીક્ષા આપી. એટલે તે પુત્ર પણ વૈદિક સંસ્કારને પ્રાપ્ત કરી બ્રહ્મચર્ય વ્રત પાળવા લાગ્યો. તે વેળા બ્રહ્મચર્યના તેજથી યુક્ત થઈ સાક્ષાત બીજા સૂર્યની પેઠે તે પ્રકાશવા લાગ્યો. તેણે વેદાધ્યયન શરૂ કર્યું. બુદ્ધિ તો એ સમુદ્ર જેવી વિદ્વાન હતી એની, તેમજ ગુરુ ઉપર પણ પ્રેમ ધરાવતો. તેથી એ કુમારે પોતાની શ્રેષ્ઠ બુદ્ધિ વડે પોતાના ગુરુને ખુશ કરી, પોતાની બુદ્ધિથી ખુશ કરી દીધા અને એક જ વારમાં ગુરુના કહેવાથી તે સગળી વિદ્યાઓ તેને પ્રાપ્ત થઈ જાય છે. વાલ્મીકીએ કહ્યું કે એક વખત કરોડો સૂર્યના જેવી કાંતિવાળા દેવલ મુનિ સુદેવની ત્યાં આવી ચડ્યા. તેમને જોઈ હર્ષથી સુદેવે તેમને દંડવત પ્રણામ કર્યા, અર્ઘ્ય આપ્યું, પાદ્ય આપ્યું, પીવા માટે શુદ્ધ જળ આપ્યું, સામગ્રીથી એમનું પૂજન કર્યું અને મહાત્માએ દેવલ માટે આસન ગોઠવી દીધું. એટલે દેવ સરખા દેખાતા ભગવાન દેવલ તે આસન પર બેઠા. તે વખતે પોતાના પગમાં પડેલા એ કુમારને જોઈ દેવલે કહ્યું, દેવલ બોલ્યા, અહો હે સુદેવ, તું ધન્યવાદને પાત્ર છે. તારા પર તો ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા છે, જેથી દુર્લભમાં પણ જોયો નથી આવો વિનયવાળો, બુદ્ધિમાન, સુંદર બોલનારો તથા વેદ અધ્યયન સ્વભાવવાળો એ પુત્ર. હે પુત્ર, આવ, તારા હાથમાં આશ્ચર્યચકત શું છે એ હું જોઉં. એટલે એની હસ્તરેખા જોવે છે. એમ કહી તેણે કુમારનો જમણો હાથ જોયો અને કહ્યું કે આ તારા હાથમાં ઉત્તમ છત્ર, 2 ચામરો અને જવની સાથે કમળ છે, જે ખરેખર શુભ ચિહ્નો કહેવાય છે. તેમજ તારા બંને હાથ ઢીંચણ સુધી લાંબા, હાથની સૂંઢ જેવા ગોળ છે, બંને આંખો કાન સુધી વિશાળ અને મધ જેવી પીંગળી છે. શરીર તારું ગોળ મટોળ છે અને મધ્ય વિભાગમાં 3 ચલીઓથી અતિશય શણગારાયો છે. એમ પુત્રને કહી ફરી સુદેવ સામે જોઈ દેવલ મુનિ પુત્રનું ભાગ્ય સાંભળવા લાગ્યા. દેવલ મુનિ આતુર બ્રાહ્મણ સુદેવને કહેવા લાગ્યા, બધું બરાબર છે, પણ અહો હે સુદેવ, આ તારો પુત્ર ગુણનો સમુદ્ર છે. તેથી તેની હાંસડી ગૂઢ ભરાવદાર છે, ગળું શંખ જેવું છે, વાંકોડિયા વાળ ચળકતા છે, છાતી ઊંચી છે, ડોક વિશાળ છે, કાન બંને બાજુ સરખા ને સીધા છે અને બંને ખભા બળદ જેવા મજબૂત છે. એમ આ પુત્ર સર્વ શુભ લક્ષણોથી પરિપૂર્ણ તથા ભાગ્યનો મોટો ભંડાર છે. પરંતુ એક જ મોટો દોષ છે કે જેને લીધે બધું વ્યર્થ કરાયું છે. એમ કહી માથું ધૂણાવતા મુનિ દેવલ મોટો નિસાસો નાખી બોલ્યા, મારી ભૂલ થઈ કે પ્રથમ આયુષ્યની પરીક્ષા કરવી જોઈએ. એના જગ્યાએ મેં તેના બીજા બધા લક્ષણો કીધા. આ કુમારનું લાંબુ આયુષ્ય તો છે જ નહીં, તો લક્ષણોનું શું કામ? હે સુદેવ, તારો આ પુત્ર 12મે વર્ષે પાણીમાં ડૂબી જઈ મરણ પામશે. તે માટે મનમાં તું શોક કરીશ નહીં. જે બનાવો અવશ્ય બનવાના હોય છે તે બને જ છે, એમાં સંશય નથી. જેમ મરવાની અણી પર પહોંચેલા માટે ઔષધ વ્યર્થ છે, તેમ એના માટે કોઈ ઉપાય કામ આવવાનો નથી. પછી વાલ્મીકી બોલ્યા. એમ કહી દેવલ મુનિ બ્રહ્મલોકમાં જતા રહ્યા અને સુદેવ ગૌતમી સહિત બેભાન થઈ પૃથ્વી પર પટકાઈ પડ્યો. પછી ભાનમાં આવ્યા પછી તેણે દેવલનું કહેલું યાદ કરી લાંબા કાળ સુધી જમીન પર પડી રહી વિલાપ કર્યો. તે પછી ગૌતમીએ ધૈર્ય ધરી પોતાના પુત્રને ખોળામાં લીધો અને તેણે પ્રેમથી તેના મોઢાને ચુંબન કર્યું અને પછી તેણે પતિને કહેવા માંડ્યું. ગૌતમી બોલી કે હે ઉત્તમ બ્રાહ્મણ, ભાવિ વસ્તુઓ માટે ભય ન કરવો જોઈએ. નહીં બનવાનું કદી બનશે જ નહીં અને જે બનવાનું હોય છે તે બનશે જ. હે મુનિ, નળ, રામ તથા યુધિષ્ઠિર શું દુઃખ પામ્યા નહોતા? બલિરાજા પણ શું બંધનમાં નહોતા બંધાયા? યાદવો શું નાશ નહોતા પામ્યા? હિરણ્યાક્ષ શું મરી નથી ગયો? ઘોર વૃત્રાસુર પણ શું નાશ નહોતો પામ્યો, મરણ નહોતો પામ્યો? કાર્તવીર્ય સહસ્ત્રાર્જુનનો પણ શિરચ્છેદ થયો હતો કે નહીં? અને રાવણ પણ એ જ પ્રમાણે શિરચ્છેદ પામ્યો છે. રઘુપતિ શ્રી રામચંદ્રજી પણ સીતાનો વિયોગ પામ્યા હતા અને રાજર્ષિ પરીક્ષિત પણ બ્રાહ્મણના શ્રાપથી તો મૃત્યુ પામ્યા છે. એમ હે મુનીશ્વર, જે બનાવ બનવાના હોય છે તે બને જ છે. માટે ઉઠો હે નાથ, સનાતન ભગવાન શ્રી હરિનું ભજન કરો. એ જ પ્રભુ સર્વ જીવોને શરણ લેવા લાયક તથા મોક્ષપદ આપનાર છે. પછી વાલ્મીકી બોલ્યા, પોતાની પત્નીના એવા વચનો શ્રવણ કરી બ્રાહ્મણ સુદેવ સ્વસ્થ થયો. તેણે તરત જ હૃદયમાં શ્રી હરિના ચરણ કમળ સ્થાયી દઈ
ભવિષ્યમાં થનારો પુત્રનો શોક છોડી દીધો. શ્રી બ્રહ્મનારદીય પુરાણે પુરુષોત્તમ માસ માહાત્મ્ય શ્રી નારાયણ નારદ સંવાદે દ્રઢ ધન્વોપાખ્યાને સુદેવ પ્રતિ બોધ નામ ષોડશોધ્યાય સંપૂર્ણમ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે કેટલા સુંદર ચરિત્રની કથા છે અને આ કથા ખાલી સાંભળવી નહીં પણ તમે સમજી અને થોડું વિચારશો તો ઘણું બધું શીખવા મળશે. બંને અધ્યાયમાં તમે જુઓ કે સુદેવે ભગવાન શ્રી કૃષ્ણનું જે તપ કર્યું હતું, જે 13-14 અધ્યાયમાં આવ્યું હતું, 4000 વર્ષ સુધી તપ કર્યું. 4000 વર્ષ સુધી તપશ્ચર્યા કર્યા પછી ભગવાને એવું કીધું કે તને 7 જન્મ તારા ભાગ્યમાં સંતાન જ નથી. છતાં પણ એની જે ગુણસુંદરી જે એની પત્ની હતી એને જોઈ અને ગરુડ થોડો થંભવા લાગ્યો, ગભરાવા લાગ્યો કે કદાચ એક પતિવ્રતા જે સ્ત્રી હોય ને એ બધું જ કરી શકે છે, જે સતી સ્ત્રી હોય એની વાત છે અહીંયા. તો પછી ગરુડે ભગવાન નારાયણને કીધું કે તમે આજે આટલા તપ કર્યા પછી પ્રસન્ન થયા છો ને જો તમે તમારા ભક્તને માગેલું વરદાન નહીં આપો તો પછી તમારી ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે, તમારી ભક્તિ નહીં કરે. એટલે ભગવાને શું કીધું કે હું તો વરદાન નહીં જ આપું કારણ કે એના ભાગ્યમાં નથી, પણ તારે આપવું હોય વરદાન તો તું આપ. એટલે ગરુડે એને સંતાન પ્રાપ્ત થયું, વરદાન આપ્યું ને પછી બધી લીલાથી એમને સંતાન પ્રાપ્ત થાય છે બધું જ. એટલામાં પછી ત્યાં જ્યારે આ ભગવાન પધારે છે એટલે દેવલ મુનિ પધારે છે ત્યારે એ દેવલ મુનિએ બધું જોયું કે આ સર્વગુણ સંપન્ન સંતાન પ્રાપ્ત થયું છે, શ્રેષ્ઠ પ્રાપ્ત થયું. પણ પછી એમને ખબર પડી કે એનું આયુષ્ય તો સાવ ટૂંકું છે. પછી એ સુદેવને પણ ખબર પડી કે સંતાન તો થયું, પુત્ર તો મને મળ્યો પણ આ ટૂંકા આયુવાળો પુત્ર મળ્યો. અને ફરી એ સમયે ધર્મપત્ની કોને કહેવાય તમે એ જુઓ. ફરી એની પત્ની એની પડખે ઊભી રહે છે અને કહે છે કે જો ભગવાન જેવા ભગવાન રામચંદ્ર પણ સીતાના વિયોગથી દુઃખી થયા હતા, રાવણ જેવો રાવણ વિદ્વાન હતો એનું શિરચ્છેદન થયું હતું, અને જેટલા પણ આ ભગવાન થઈ ગયા છે કે જેટલા પણ કોઈ બંદરના વિદ્વાન લોકો થઈ ગયા છે કે રાક્ષસ હોય, દાનવ હોય, માનવ હોય કે પછી ભગવાન જેવા ભગવાનને પણ અમુક સમયે તો દુઃખ ભોગવવું જ પડ્યું છે. તો પછી આપણે કેમ આવા બાધા બંધનમાં આપણે મુકાઈ જઈએ, આપણે કેમ આવી મોહમાયામાં ફસાઈએ? તમે ઊભા થાઓ, એકમાત્ર હરિની ભક્તિ કરો અને એમાં જ તમે તત્પર થઈ અને લીન રહો. અહીંયા આ 2 અધ્યાય પૂર્ણ થાય છે. હજુ આ સુદેવના પુત્રનું કેવી રીતે મૃત્યુ થાય છે, શું શું લીલાઓ થાય છે તમે જુઓ. ભક્તિમાં કશું ઇમ્પોસિબલ નથી, કશું અસંભવ નથી, સંભવ બધું જ છે. પણ આમાંથી તમે જો બોધ કે સાર લો, અમુક વખતે આપણા કંઈક જન્મોના કર્મના કારણે અમુક સુખ આપણા જીવનમાં ના લખ્યા હોય તો એના માટે પ્રયત્નો ના કરવો, નહીં તો એ મળેલું સુખ કેવું હોય કેવું ના હોય. અને સાથે સાથે એ પણ બોધ છે કે ભક્તિ કરેલી હોય અને આપણે તપશ્ચર્યા કરી હોય તો એ ક્યારેય નિષ્ફળ પણ નથી જતું. એ આવનારા અધ્યાયોમાં તમને હું શ્રવણ કરાવીશ. હવે આપણે થોડું ભગવાનનું સત્સંગ કરી લઈએ, મૂળ મંત્રનું સંકીર્તન કરી લઈએ, મૂળ મંત્રોનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી નારાયણ અર્પણમસ્તુ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આ કથા સાંભળવા જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરજો ચેનલને, લાઈક કરજો વિડીયોને, અને પસંદ આવે તો બધાની સાથે આ સરસ મજાની કથાને શેર કરજો. ઓમ ગણેશ હર હર મહાદેવ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય સિયારામ.